કોબી, પછી અંદર ગાજર ઉમેરીશું અને ઝીણા ચોપ કરેલા કાંદા નાખીશું. એના અંદર આદુ મરચાં અને લસણનો અધકચરો મસાલો નાખીશું. પછી એના અંદર થોડું મરી પાવડર નાખીશું ને થોડો સોસ ઉમેરી દઈશું. એમાં થોડું સોલ્ટ ઉમેરી દઈશું. હવે બધું બરાબર મિક્સ કરી દઈશું. થોડો મેદો નાખીશું. કોર્નફ્લાવર નાખીશું. હવે આપણા બોલ્સ વરાઈ ગયા છે. હવે એને આપણે ફ્રાય કરીશું. હવે આપણા બોલ્સ આદુ મરચાં અને લસણ નાખી દઈશું તેલના અંદર અને થોડું સાતરી દઈશું. કાંદા અને શિમલા મરચાં બંને એડ કરી દઈશું અને થોડું સાતરી દઈશું. હવે થોડો રેડ ચીલી સોસ નાખીશું એક બાઉલના અંદર નાખી દઈશું. હવે એના અંદર સોસ બધા અંદર નાખી દઈશું. હવે કોર્નફ્લોરની સ્લરી નાખી દઈશું. થોડું પાણી ઉમેરી દઈશું અંદર. હવે મંચુરિયન એના અંદર એડ કરી દઈશું. હવે એના અંદર થોડું વિનેગર એડ કરી દઈશું. હવે એના અંદર કાંદાની ભાજી નાખી દઈશું.